હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। માત્ર 5 જ મિનિટમાં કુકરમાં ભરેલા વાલોર પાપડાનું શાક બનાવીશું। તો એકદમ નવી જ રીતે આ શાક બનાવીશું। તો તેના માટે વજનમાં 100 ગ્રામ વાલોર પાપડા લીધા છે અને 5 નંગ મેં ડુંગળી લીધી છે। તો એક બટેટું ખમણીને લીધું છે। લીલા ધાણા, મીઠું, હિંગ, હળદર, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, થોડો ગરમ મસાલો એડ કરીશું। 1 ચમચી જેટલું ખમણેલું આદું લીધું છે। સિંગ, તલ અને ગાંઠિયાનો મિક્સ ભૂકો લીધો છે। તેલ એડ કરી બરાબર મિક્સ કરી લઈશું। તો આ રીતના મસાલો એકદમ મુઠ્ઠી વળે એ રીતના બધા મસાલા મિક્સ કરી વાલોરને એક સાઈડથી આપણે ખોલવાની છે, એક સાઈડથી નીચેથી પેક રાખવાની છે। તો જે નસરનો ભાગ છે એ ઉપરથી કાઢી લેવાનો છે। તો આ રીતે આખી વાલોરને ખોલવાની નથી, ઉપરથી ખોલી લઈશું। તો એના દાણા કૂણા હોય રાખવાના છે અંદર, અને દાણા જો તમને થોડા મોટા અને ચવડ જેવા દાણા લાગે તો એ દાણા અલગ કાઢી લેવાના છે। તો આ રીતે વાલોરને એક સાઈડથી ખોલી અને ભરી લેશું। ઉપરથી વાલોરને દબાઈ લેવાની છે। તો આ રીતે આપણે બધી વાલોરને ભરીને તૈયાર કરી લેશું। હવે આ શાક કુકરમાં બનાવવા માટે અડધાથી પોણા વાટકા જેટલું તેલ લેશું। તેલનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવાનું છે। તમાલપત્ર, લાલ મરચું, રાઈ, જીરું એડ કરવાના છે। 1 વાટકી ડુંગળી એડ કરીશું। 8 થી 10 મેં સૂકા લસણની કળી લીધી છે અને ખમણીને એડ કરવાની છે। તો પહેલાં આપણે ડુંગળી એડ કરીશું, કેમ કે ડુંગળી છે મારી થોડી મોટી છે, એટલે મેં પહેલાં ડુંગળીને તેલમાં 1 થી 2 મિનિટ માટે એને ચડવા દીધી છે। પછી આપણે જે વાલોર પાપડા ભર્યા છે એડ કરવાના છે અને સાથે આપણે દાણા પણ એડ કરી દઈશું। જે મસાલો આપણો વધ્યો છે એ પણ એડ કરવાનો છે। તો વાલોર પાપડાને વધારે પડતા કુકરમાં હલાવવાના નથી, તો તેનો મસાલો બહાર નીકળી જશે। કુકરમાં પહેલાં 2 મિનિટ માટે એને ચડવા દેશું, પછી થોડું પાણી એડ કરી 2 વિસલ કરવાની છે। તો શાકમાં તમારે જેવો રસો જોઈએ એ રીતે પાણી એડ કરી 2 થી 3 વિસલ કરી અને શાકને બહાર કાઢી લેશું। તો બહુ ટેસ્ટ એવું વાલોર પાપડાનું શાક બનીને તૈયાર છે। તમે પણ બનાવો।